यह वीडियो भी काल्पनिक है। पिछले वाले की तरह यह भी इमेजिनेशन में देखिए। इसे कृपया करके दिल पे ना लीजिए, कहीं और लीजिए। और फिर भी ऑफेंड हो गए तो स्टार्ट से डिस्क्लेमर वापस देखिए। थैंक यू। સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. તો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. ગાઈઝ, ગુડ મોર્નિંગ. હવે 7:30 જેવા વાગ્યા. ચા બનાવે છે, મતલબ ચા બનાવી દીધી. હવે ખાલી ઉકાળવાની જ બાકી છે. સોરી યાર, સવારમાં બગાસા આવે છે. ઉબાસી હિન્દીમાં કહેવાય, ઉબાસી. અને યાર મેં હિન્દીમાં વન ડે બ્લોગ કર્યો ને, કોઈએ સપોર્ટ જ નહીં કર્યો યાર. વ્યૂઝ જ નહીં આવ્યા આટલા બધા. મને બધા લોકો કહે છે કે તું ઇન્સ્ટાગ્રામ પર શોર્ટ્સ વિડીયો બનાવ, મિની બ્લોગ બનાવ. મને છે ને બનાવવામાં વાંધો નથી, પણ યાર શું બનાવું એ જ વિચારું છું યાર. આવી રીતે બ્લોગ નાખું કે પછી મિની બ્લોગ નાખું. એક કામ કરીએ, આપણે છે ને ઇન્સ્ટાગ્રામ પર આપણે પોલ નાખીએ, બરાબર? એના ઉપર બ્લોગ કે મિની બ્લોગ એમ કરીને પોલ નાખીએ ને અહીંયા મારી ઇન્સ્ટાગ્રામની ચેનલ આવશે, ત્યાંથી તમે મને ફોલો કરી શકો, બરાબર? તો જોઈએ હવે ઇન્સ્ટાગ્રામવાળા શું કહે છે. જે વધારે આવશે, મતલબ મિની બ્લોગમાં વધારે વોટ આવશે કાં તો બ્લોગિંગમાં વધારે વોટ આવશે ને, તો આપણે ઇન્સ્ટાગ્રામવાળાનું માની લઈશું, બરાબર? કેમ કે ઇન્સ્ટાગ્રામવાળા બહુ બધા લોકો મને કહે છે કે તું મિની બ્લોગ નાખ, ઇન્સ્ટાગ્રામ પર મિની બ્લોગ નાખ. અત્યારે વાગ્યા ને 8 વાગે મેં કોલેજ જાઉં ને ત્યારે મેં પોલ નાખીશ, જોઈ લેજો, બરાબર? ઇન્સ્ટાગ્રામની ચેનલ પર તમને આપી દઈશ. સો ગાઈસ, તો હવે નીકળ્યો છું કોલેજ માટે. અને કાલના જેમ જ પેલાનો વેઇટ કરું છું. જો ચકાઈને આવ્યો છું નાઈને. તો હવે જઈએ કોલેજ. પેલો આવે એટલી વાર છે, પછી પક્કા પર જઈએ. અને વિચારું છું કે આજે ઓપ્પોના કેરમાં એકવાર રાઉન્ડ મારી આવું, બતાવી આવું એમને કે યાર શું પ્રોબ્લેમ આવે છે. પછી એમ તો યાર કાલે મારા કેટલા બધા કોન્ટેન્ટ એમના એમ ચાલ્યા ગયા યાર. સિરિયસલી બહુ મસ્ત ફની વાળા કોન્ટેન્ટ હતા યાર. એમાં મને નાખવાના હતા બ્લોગમાં, પણ યાર તમને ખબર છે વચ્ચે ચાલુમાં વિડીયો બંધ થઈ જાય છે યાર. ખબર નહીં કેમ, શું પ્રોબ્લેમ આવે છે, મને પોતાને પણ નહીં ખબર. તો વિચારું છું, મેં અમારા ત્યાં નીચે છે ને એક મોબાઈલ વાળો, એના ત્યાં મેં કીધું જો, તો એને કીધું કે ઓપ્પોના કેરમાં જઈને બતાવો એમને, કેમ કે જે સિસ્ટમ અપડેટ આવેલી ને, સોફ્ટવેર અપડેટ, એના પછીથી થાય છે. તો એ લોકો જોડે પાછું એકવાર અપડેટ કરાવવું પડશે. પછી જોઈએ સારું થાય છે કે નહીં થતું. હા, ચશ્મા મસ્ત લાગે. કુછ ભી બોલો, ફ્રેમ બહુત બઢિયા હૈ. અને ત્યાં જઈને ત્યારે એક પોલ નાખવાનો છે, પોલ નાખવાનો છે. ત્યાં જઈને કોલેજ જઈને આ બોડી જો, જીમ જતો નહીં તો બી બોડી જો. ફોન આવ્યો છે પેલાનો, કાં પહોંચ્યો છે હવે ખબર નહીં. પેલી જોવો બસ નહીં, ત્યારે તો એક બી બસ નહીં આવે ને, આવે ત્યારે આખી ભરીને આવે. પેલી જો 3 જાય છે, એક પેલી આગળ ગઈ, 2 ને પેલી 3 નહીં, ત્યારે તો એક બસ નહીં આવે. પેલાને પૂછો, એને બતાવ. આવ્યો, આને પૂછીએ. અહીંયા અત્યારે આવે ત્યારે બહુ ગાઈસ, હું આવી ગયેલો છું. સાંભળતો કરી, આવે ત્યારે બહુ બધી બસ આવે ને, નહીં આવે ત્યારે આવતી જ નહીં હે બસ. યાર બહુ મગજમારી. અંધારું થઈ ગયું. હા, બહુ મગજમારી છે. આવે ત્યારે એક બી નહીં આવે. નહીં, અરે સોરી, આવે ત્યારે કલાક ઉભું રહેવું પડે ભાઈ. આવે ત્યારે બહુ બધી આવે, નહીં આવે ત્યારે એક બસ પણ નહીં આવે યાર. અને અત્યારે 3 એક હાથે બસ આવી, બોલો. તો ગાઈસ, તો અત્યારે ઓપ્પો કેરમાં જવાનું હતું, પણ યાર ઘરે જતા ભૂલી ગયા. આને એક તો યાદ બી નહીં અપાયું. આને કીધેલું મેં કાલે રાત્રે કે ઓપ્પો કેરમાં જવાનું છે, યાદ બી નહીં અપાયું. કઈ નહીં, હવે કાલે જઈએ. થોડાક દિવસ હવે જઈએ, કાલે જઈએ કે પછી થોડાક દિવસ પછી જઈએ.
જઈએ પીને 3-4 કલાક મતલબ 2 કલાક જેવી જોઈએ આરામ કરીએ આરામ. સો ગાઈસ તો અત્યારે મમ્મી હવે મને શોપિંગ કરાવવા લઈ જઈ રહી છે. સાબુની હે સાબુની ને હિંગની. મમ્મી ગોરા લાગો છો કે બધી ફિલ્ટર આવે છે તમારા મોઢા પર? મેં બી ગોરો લાગુ છું શાયદ. ફિલ્ટર તો નથી, ખબર નહીં, ફિલ્ટર તો નથી એમ બી. મમ્મી ઓલવેઝ ગોરી. હે હા. કેટલી દોરી વીટોળું? કેટલા વાર હે કેટલા વાર વીટોળું? એક બી નહીં. તો અત્યારે જઈએ છે કિરાણું શું લેવા? સાબુ, હિંગ. સાબુ બાબુ સિંગ. ઓ કાપેલી ને હું છું કોતરા ફાડી નાખું. હે કાપી નાખજો. શું બાંધી નાખો. ચિરાગ દેખતો તો પેલો આપડા સોસાયટી નો છે છોકરો. તો અત્યારે જઈએ છે કિરાણું લેવા. બહુ ટાઈમ પછી મમ્મી સાથે નીકળ્યો છું શોપિંગ કરવા. હે ને મમ્મી? શોપિંગ કરવા કેટલાનું અપાવશો મને? 1 રૂપિયાનું બધું. કોઈ દિવસ એમ થાય કે ચલો કે લઈ જાઉં? ના, દર મહિને 2 મહિને ડીમાર્ટ માં તો લઈ જાઉં છું. હે દર 2 મહિને ડીમાર્ટ માં તો લઈ જાઉં છું. ચાલ હવે કેટલું બિલનું બોલે છે? સબૂત બતાવો. હે બિલનું સબૂત બતાવું. શેના બિલ બિલ? કેટલું જુઠ્ઠું બોલે છે. મેં યાર અરે વાવ અહીંયા નવી ખુલી કપડાની ઓબ્વિયસલી ગાઈસ કપડાની ખુલી છે દુકાન. પછી કિરાણું લઈને જવાનું છે મામાના ઘરે. નાનીનો ફોન આવ્યો ક્યારનો. નાનીનો ફોન આવે તો મમ્મી ચાલવા ગયેલી. મારા મમ્મીને છે ઘટે રસ્તે લઈને આવ્યો પાછી. એટલી મારી મમ્મી ખુશ થતી હતી જવા માટે. તો ત્યારે જઈએ છે. કૌશલ કાચમાં જો તો આ સાઈડ એમ સાઈડ